નમસ્કાર મિત્રો, બીજગણિતનો વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય એવો કોન્સેપ્ટ એટલે કે સમીકરણ આધારિત જે એના ચાર ટોપિકો મુખ્ય છે કે એક ચલ, દ્વિચલ, ત્રિચલ અને સમીકરણ યુગ્મ. બરોબર, તો આ ચારે ચાર ટોપિકનો કોન્સેપ્ટ જે છે એ મિત્રો આપણે લેવાના છે, જેની અંદર આપણે પ્રથમ નંબરનો પહેલો ટોપિક એક ચલ સમીકરણ જે છે એ મિત્રો પૂર્ણ કરેલો છે. જો સીધો તમે આ ભાગ જોતા હોય તો તમારે પહેલા એક ચલ વાળા સમીકરણો જે છે એના ઉકેલો અને એના મિત્રો ગોઠવણી જે છે એને સમજવી પડશે. બરોબર, તો એના માટે પ્રથમ ભાગ જે છે એ મિત્રો ખાસ જે છે એ પહેલો ટોપિક જે છે એમાં ખાસ જોઈ લેવાનો રહેશે. આજે જે આપણે ચર્ચા કરવાના છે પણ વેરી મોસ્ટ આઈએમપી કે જેની અંદર મિત્રો બે ચલ આવતા હોય એટલે કે એક્સ અને વાય એક સાથે હોય એવા પ્રકારના સમીકરણો જે છે એના તમામ કોન્સેપ્ટો જે છે એ આપણે શીખવાના છે. સાથે સાથે જે નવા મિત્રો આવેલા છે એમને ખાસ જો આ સંપૂર્ણ કોર્સ કરવો હોય એની અંદર ટોપિક ટેસ્ટથી માંડી અને બધી જ બાબતો જે છે મિત્રો કોર્સની અંદર મૂકેલી છે. તો એના માટે મિત્રો સિમ્પલ ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશનમાં જઈ અને તમે ઘણું બધું અપડેટ જે છે એ તમે એપ્લિકેશન દ્વારા પણ મેળવી શકો છો. ઓકે, તો વિશેષ મિત્રો કોઈ જ વાતો નહીં કરતા સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ કે આજે આપણે જે દ્વિચલ સમીકરણ શીખવાના છે, જેની અંદર બે પ્રકારના ચલની ખાસ વાત આવવાની છે. એક્સ પણ આવશે, સાથે સાથે મિત્રો વાય જે છે એ પણ આવશે. તો આવા પ્રકારના તમામ કોન્સેપ્ટો જે છે એને પાયાથી, બરાબર, મેઇન આ કોન્સેપ્ટ આપણે એટલા માટે લીધો છે કે આ ઘણા બધા વિદ્યાર્થીઓનો પાયો કાચો છે અને પાયાને મજબૂત કરવા માટે જ આ ટોપિક જે છે એ બનાવેલો છે. અને ધોરણ 6 થી માંડી અને ધોરણ 10મા સુધીનો તમામ અભ્યાસક્રમ જે છે એને નજરમાં રાખી અને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ જે છે મિત્રો ટોપિક બને છે, જેથી કરીને કોઈ વસ્તુ જે છે એ નાનામાં નાની પણ મિત્રો છૂટી ન જાય. બરાબર છે, તો ખૂબ જ મહત્વનો છે. જો આ ટોપિકો તમે કરેલા હશે તો બીજગણિત મામલે તમારે એકદમ ક્લિયર જે છે એ વસ્તુઓ થઈ જવાની છે. તો ચાલો જોઈએ કે સૌ પ્રથમ આની માટે શું જરૂરી છે, કેટલીક બાબતો જે છે એ સૌ પ્રથમ આપણે નજર કરીએ. ચાલો, તો સૌ પ્રથમ કેટલુંક બેઝિક નોલેજ જે છે કે જેની વેરી મોસ્ટ ટાઈમથી જરૂરિયાત છે. તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર સૌથી પહેલા એનું પ્રમાણિત સ્વરૂપને આપણે જરાક ઓળખતા શીખીએ. બરાબર છે, તો એનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c, એટલે કે ખાસ કરીને c કદાચ હોય પણ ખરો, c કદાચ એટલે c એટલે કોઈ આંકડો. બરાબર છે, તો અંક કદાચ હોય ન હોય એનાથી ફરક નથી, પણ ax + by એટલે કે બે ચલ હશે એની આગળ સહગુણક હોય પણ ખરા, ન પણ હોય. બરાબર છે, બરાબર 0 જે છે એનું પ્રમાણિત સ્વરૂપ છે. ત્યાર પછી આપણે સરસ મજાના બે કોન્સેપ્ટ જે છે એને મગજમાં ખાસ રાખવાના છે કે સમીકરણની અંદર બંને બાજુ સમાન સંખ્યા જે છે એને મિત્રો ઉમેરી પણ શકાય અને બાદ કરી પણ શકાય. આ ખાસ નજરમાં રાખજો. આ સમીકરણ છે આમાં બંને બાજુ +2 +2 +5 +5 કરી શકાય છે અથવા બાદબાકી પણ કરી શકાય છે. ત્યાર પછીનો અગત્યનો પોઈન્ટ યાદ રાખીએ કે સમીકરણમાં બંને બાજુએ સમાન સંખ્યા જે છે એને મિત્રો ગુણી કે ભાગી પણ શકાય છે. બરાબર, ધ્યાન રાખજો, કન્ડિશન સમાન જે છે એ ખાસ હોવું જોઈએ. બરાબર, એકમાં 3 નાખો ને એકમાં 2 નાખો એમ ન ચાલે, બંને બાજુ સરખું જે છે નાખી શકાય છે. ચાલો, ત્યાર પછી શું કહે છે, હવે જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કનુ અને મનુની ઉંમરનો સરવાળો 70 છે. તો આપણે ખ્યાલ છે કે કનુ અને મનુની ઉંમરનો સરવાળો કીધો હોય તો માનો કે x છે એ કનુ છે તો y જે છે એ મનુ છે, તો આ લોકોની ઉંમરનો સરવાળો જે છે એ મિત્રો 70 વર્ષનો છે. આવું ચોક્કસ આપણે સમજી શકીએ છીએ. બરાબર છે, તો અહીંયા જે x + y = 70 આવ્યું એ પોતે કોણ છે, એને કહેવામાં આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એ મિત્રો કહી શકાય છે કે જેમાં બે છે એ ચલ જે છે એ મિત્રો રહેલા હોય છે. બરાબર છે, હવે અખતરો કરવો હોય તો જો એમાં બંને બાજુએ આપણી જે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની 4 ક્રિયા છે, આ 4 ક્રિયામાંથી કોઈ પણ ક્રિયા જે છે એ સમાન રીતે મિત્રો બંને બાજુ કરી શકાય છે. આપણે શીખી ગયા. તો પરિણામ જે છે મિત્રો ક્યારેય બદલાતું નથી. ઉદાહરણ તરીકે તમારી પાસે x + y = 70 હતા, આનો જે કોઈ જવાબ આવવાનો હોય, હવે એમાં માનો કે તમે અહીંયા કણે તમે જોઈ શકો છો કે બગડો મેં આ બાજુ ગુણેલો છે, તો મારે બગડો 70 ને પણ આપવો પડે. આ જે બગડો અહીંયા ગુણેલો છે એ આ બાજુ પણ ગુણવો પડે. આનો જવાબ જે આવશે એ જ આનો જવાબ હશે, આનો જે હશે એ જ આનો હશે. બંને બાજુ સમાન સંખ્યા વડે કોઈ પણ ક્રિયા 4 માંથી કોઈ પણ ક્રિયા કરી શકાય છે, સરવાળો બાદબાકી ગુણાકાર ને ભાગાકાર. બરાબર, આ કોન્સેપ્ટ એટલા માટે મેં તમને કીધું કે ઘણી બધી જગ્યાએ સાદુરૂપો સરળ આના કારણે થતા હોય છે. બરાબર, તો ચાલો જોઈએ આ કેટલું બેઝિક હતું એને ખાસ નજરની અંદર મિત્રો તમારે રાખવાનું છે. શરૂઆત કરીએ આગળ. ચાલો પ્રથમ ઉદાહરણ જોઈએ. તો જો x - 4 = √3y એને આપણે પ્રમાણિત સ્વરૂપે મિત્રો લખવાનું છે. તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ, મેં તમને પહેલા જ ભણાવી દીધું કે ax + by + c = 0. આને મિત્રો શું કહેવામાં આવે છે, આને એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ ખાસ કહેવામાં આવતું હોય છે. આ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે, આવા સ્વરૂપમાં ગોઠવવું છે એટલે કે x વાળું પદ, પછી y વાળું પદ, પછી આંકડાવાળું પદ. તો આવી રીતે ગોઠવવું હોય તો તમે જોઈ શકો છો, જો x તો ઓકે છે એટલે એને કંઈ કરવાની જરૂરિયાત છે નહીં. આ જે છે એ મારી બાજુ આવે એટલે તરત તમને એના નિયમો ગઈકાલના વિડીયોમાં ખબર પડી ગઈ છે કે અહીંયા માઇનસ જે છે થશે -3y થશે. આ પોતાની જગ્યા પર જ બેસે છે એટલે અહીંયા મિત્રો -4 રહેશે અને અહીંયા બરાબર કંઈ નથી વધતું એટલે આપણે અહીંયા 0 જે છે એને સ્થાન આપી દઈશું. બરાબર, તો આ જે છે એનું ઓરિજિનલ પ્રમાણિત સ્વરૂપ જે છે એ મિત્રો કહી શકાય. હવે એને શું કીધું કે પ્રમાણિત સ્વરૂપે લખતા
એમાં બી ની કિંમત શું હશે? જો એ ની કિંમત કે તો એકડો કહી શકાય, બધાની લખી દો આમાં, બરાબર. ચાલો એ બરાબર અહીંયા 1 કહી શકાય, કઈ નથી તો આને એકડો જે છે એ લખી શકો છો, બરાબર. પછી આવી રીતે જો બી ની આપણે જરૂરિયાત હોય તો એની કિંમત સહગુણકની કિંમત હંમેશા નિશાની સાથે આવે, એ બહુપદીમાં આપણે શીખવાડી દીધું છે, બરાબર. તો આની માઇનસ વર્ગમૂળ 3 જે છે એ કહી શકાય છે. અને આમાં સી ની જો જરૂરિયાત પડતી હોય તો આનો સી જે છે એ કેટલો છે? માઇનસ ચોગડા તરીકે કામ કરે છે. તો અત્યારે તો આપણો ટાર્ગેટ જે છે મિત્રો માત્ર ને માત્ર બી પૂરતો હતો, તો એના માટે યોગ્ય જવાબ જે છે અહીંયા ઓપ્શન સી ખરેખર સાચું રહેશે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. 4x ઓછા 3y બરાબર 5x એને તમારે પ્રમાણિત સ્વરૂપની અંદર લખવાનું છે. તો પ્રમાણિત સ્વરૂપ એટલે આપણને ખ્યાલ છે કે ax પછી by હોય અને પછી મિત્રો c હોય અને સૌથી છેલ્લે 0 જે છે એ કહી શકાય, તો આને સમીકરણ કહી શકાય, બરાબર છે. હવે આ રીતે ગોઠવવા માટે તમારે શું કરી શકાય? જો બે રસ્તા, જો આ 5x ને અહીંયા લાવશો ને એટલે તમને માઇનસ દેખાય છે, પણ એ મિત્રો યોગ્ય ન ગણાય. એની કરતાં 5x ને અહીંયા રાખો, આ લોકોને સામે લઈ જાઓ, બરાબર છે. પછી બીજું એક વાત કહી દો તમને કે દાખલા તરીકે જો x બરાબર કોઈ પણ સંખ્યા x બરાબર 0 અથવા તો 0 બરાબર x, આમ ઊંધું હવરું ગમે ત્યારે ગમે એમ લખી શકાય છે, એના મૂલ્યો બધા સમાન કહેવાય. દાખલા તરીકે આમ પણ કહી શકાય x બરાબર 5 હોય તો 5 બરાબર પણ x કહી શકાય છે. આ જે ફેરવો છો ને એ ફ્રી ઓફમાં ફરે છે, એનાથી કોઈ નિશાની ન લાગે, બરાબર, ધ્યાન રાખજો. આની અંદર 5 જે અહીંયા આ બાજુમાં હતો એને હું આ બાજુ લાવેલો છું, પણ શા માટે નિશાની ન લગાડી? તો સાથે મેં x ને પણ ચેન્જ કરેલો છે, એટલે આખે આખું ઝુમખું ગમે ત્યારે ફરે ત્યારે નિશાનીને કોઈ જ નિસ્બત હોતી નથી. આ મગજમાં ખાસ ધ્યાન રાખજો. વન વે એક તરફી ફરવું હોય, આ x ને અહીંયા રહેવું હોય, 5 ને x ભેગું જવું હોય તો નિશાની જે છે એ ફરતી હોય છે. આવા નાના નિયમો જ્યાં સુધી ન ખબર હોય ત્યાં સુધી આપણે ઘણી વખત ધંધે લાગી જતા હોઈએ છીએ, બરાબર. તો હું તમને એવું કહેવા માંગુ છું કે ખરેખર આ વિભાગને ખાલી કરો. તો જો સામે 5x જે હતા એ એમનામ આપણે રાખીએ, બરાબર. એની બાજુમાં 3y આવશે, એ પોતે ફરે છે એટલે અહીંયા શું થશે? વત્તા 3y થશે. ચોગડો આવે છે એ પણ પોતે ફરે છે તો એ -4 થશે અને બરાબર 0. આખું ફેરવી નાખવું એમ પણ તમારે સમજી લેવાનું, બરાબર છે. નહીંતર પાછું ન ફેરવેલું હોય તો અહીંયા બરાબર 0 આ બાજુ મારે લખવું પડે. ચાલો તો બસ પ્રમાણિત સ્વરૂપ આવી ગયું છે 5x વત્તા 3y ઓછા 4. એટલે આની માટે યોગ્ય જવાબ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે આપણે 4 ઓપ્શનમાંથી 5x વત્તા 3y ઓછા 4 એટલે કે બી ઓપ્શન ખરેખર યોગ્ય અને સાચો કહી શકાય છે, બરાબર. ચાલો આગળ જોઈએ આપણે. ચાલો ત્યાર પછીનો ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ કે ઘણી વખત આપણે બની શકે કે આપણે ઘણી વખત આમ ગોતતા હોય કે સમીકરણમાં x ક્યાં છે, સમીકરણમાં y ક્યાં છે, સમીકરણની અંદર કોઈ આંકડો જે છે એ ક્યાં છે, પણ આપણને ઘણી વખત ના પણ દેખાતું હોય. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે x બરાબર -5 આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પહેલાં તો યાદ રાખજો, તો એને પ્રમાણિત સ્વરૂપમાં કેમ લખી શકાય? તો હવે અહીંયા પ્રશ્ન તમારો કયો આવશે? તમે એક જગ્યાએ મૂંઝાઈશો કે અહીંયા ભાઈ જે y છે ને એ તો કોઈ જગ્યાએ દેખાતો નથી, બરાબર છે. તો એના માટે આપણે શું જે છે એ કરી શકાય? તો હંમેશા મિત્રો યાદ રાખજો, y નો સહગુણક 0 હશે તો એ y જે છે ને મિત્રો અહીંયા તમને નહીં દેખાતો હોય, કેમ કે 0 ના કારણે મિત્રો ગુણાકાર થઈ ગયો એટલે 0 થઈ ગયો કહેવાય, બરાબર. તો જ્યાં કોઈ વસ્તુ ગેરહાજર છે ને 0 તરીકે તમે દર્શાવી શકો તો સૌથી પહેલાં આની અંદર શું કરી શકાય? જો સૌથી પહેલાં આની અંદર આટલું તો કામ કરો, બીજું બધું આપણે પછી કરીએ. તો 5 ને મારી બાજુ ધક્કો મારો એટલે +5 થાય છે, બરાબર. તો +5 બરાબર 0. ચાલો આને આ તો કહી જ શકાય. હવે આની અંદર તમે જોઈ શકો છો કે ચાલો x તો છે પણ y વાળાનો ડખો છે એટલે શું કરી શકાય? 0 અને y કરી શકાય, બરાબર. આવી રીતે y વાળું પદ મૂકી શકાય અને વત્તા મિત્રો અહીંયા 5 ના 5 એમ નામ રાખીએ છીએ. તો આનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ x વત્તા 0y અને મિત્રો વત્તા 5 એ યોગ્ય રહેશે. તો x વત્તા 0y અને વત્તા 5 એટલે ઓપ્શન ડી ખરેખર સાચું છે. તો આમાં ફક્ત એટલું જ તમારે શીખવાનું હતું કે કોઈ ગેરહાજર હોય તો એની જગ્યાએ 0y કરી શકાય, એટલે કે 0x કે 0y, બરાબર. જે ગેરહાજર હોય એ કરી શકાય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો જો હવે કોઈ અપૂર્ણાંકની અંદર સહગુણક આપેલો હોય તો સૌથી પહેલા શું કરાય? તો જે ડબલ માળ છે ને એનું પહેલા તો સિંગલ માળ એટલે સાદી લાઈનની અંદર મિત્રો ગોઠવણી કરવી પડે. તો સૌથી પહેલા તો આનું શું કરાય? 5 ને ગુણી નાખો તો અહીંયા શું થશે? 5x થશે, પછી બરાબરના બરાબર થશે, y ના y થશે, વત્તાના વત્તા થશે, 10 પંચું ને કેટલા થશે? 50. તો પાંચડો જે છે એ પોતાના સિવાય બંને જેની પાસે નહોતો એને આપણે દઈ દીધો, બરાબર છે. ચાલો હવે શું કરી શકાય? તો હવે આનું પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવણી આપણે કરવી છે. તો તમને ખ્યાલ છે કે પહેલું x વાળું પદ રાખો, પછી એની બાજુમાં y ને અડાડો એટલે -y થશે, એની બાજુમાં મિત્રો આંકડો જે છે એને અડાડો એટલે -50 થશે, પછી કંઈ નો અહીંયા આપણે 0 જે છે એ કરી શકાય છે, બરાબર. તો 5x ઓછા -50 એટલે આની માટે યોગ્ય જવાબ બંને માઇનસ ને 50 વાળું એટલે ડી ઓપ્શન ખરેખર અહીંયા મિત્રો સાચું જે છે એ આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનો મહત્વનો આઈએમપી કોન્સેપ્ટ નફો ખોટની અંદર મિત્રો આમાં કોન્સેપ્ટ બહુ આપણે ભણી ગયા છીએ, બરાબર છે.
કે જો 3 નોટબુકની કિંમત એ 5 પેનની કિંમત જેટલી છે તો કયું સત્ય છે? હવે પહેલા વિચાર કરો કે આની અંદર શું કહેવા માંગે છે. જો બે પહેલા પાત્રો છે. એક પાત્રનું નામ જે છે મિત્રો એક્સ રહેલું છે, બીજા પાત્રનું નામ છે મિત્રો પેન રહેલું છે. તો પહેલા તો બે પાત્ર જે છે ને નામ આપવા પડે. હવે જો આ જે છે ને એ એક નોટબુક છે તો એને 3 નોટબુક કીધી તો 3 નોટબુકને કઈ રીતે લખાય? 3x લખાય, બરોબર છે. હવે આ જે છે એને પેનને y કીધું પણ એને 5 પેન કીધી છે તો એને શું કહેવાય? 5 જે છે મિત્રો y કહેવાય. એમાં સંબંધ કયો આપે છે? એમના જેટલી છે, એટલે કે બંને કિંમતો જે છે એ સરખી છે. તો સરખીને આપણે શું કરી શકાય? આ જે છે મિત્રો આ સરખી થઈ ગઈ. તો પહેલી વાત તો એ કે આ પ્રકારની રચના જે છે એ મિત્રો આ વાક્ય અત્યારે બોલી રહ્યું છે, આ જે છે એ સત્ય છે, બરોબર. તો તમે ઓપ્શનમાં ઘણી બધી વખત ભૂલ આપણે કરવાની પૂરી શક્યતાઓ છે. અહીંયા જોઈ શકો છો કે આ જે છે આપણે ટીક કરી નાખ્યું. હવે આ જ વસ્તુ જે છે એમાં ખાસ ધ્યાન રાખજો, એક્સ્ટ્રા નોલેજ, કે જો પાંચડાને તમે આ બાજુ લાવી શકો છો તો એ ક્યાં જાય? ભાગાકારમાં. એટલે એક્સના છેદમાં 5 જે છે મિત્રો આવી જાય. બિલકુલ સાચી વાત છે. તગડાને તમે સામે ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ છો તો ક્યાં જાય? વાયના છેદમાં 3 જે છે એ થાય. તો આ જે વસ્તુ દેખાય છે એ મિત્રો આ પણ તમે સિમ્પલી કહી શકો છો, બરાબર છે. અને ત્રીજું જે છે એ આવું પણ વિચારી શકાય કે તમને ખ્યાલ જ છે કે આને તમે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવતા હોય તો આમ વાયને ધક્કો મારો જ છો, બરાબર છે. તો આ જે 3x છે એમાં વાયને ધક્કો મારી બાજુ મારો તો -5y જે છે એ થાય અને અહીંયા કંઈ ન વધે, અહીંયા શું લખી શકાય? 0 લખી શકાય. તો આનો મતલબ એમ થયો કે આ 3 અર્થ જે છે ને એ ગણિતમાં સમાન જ છે. એટલે આપણને એને એમ કીધું કે આમાંથી કયું સત્ય છે? તો આ બધું સાચું જ છે. એટલે આની માટે યોગ્ય જવાબ જે છે ને મિત્રો ઉપરોક્ત તમામ જે છે એ આવશે. આ જાણી જોઈને આપણે મૂક્યું છે જેથી કરીને તમને આ નોલેજ મળે કે આ બધી વાતો એક જ કહેવાય, એના અલગ અલગ સ્વરૂપો જે છે એ મિત્રો કહી શકાય છે, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ યાદ રાખજો, ખાસ થિયરી માટે બહુ મહત્વનો છે. દ્વિચલ સમીકરણ જે છે, દ્વિચલ સમીકરણ એટલે આ પોતે કે y બરાબર 3x + 5 આ સમીકરણના ઉકેલ વિશે કયું સત્ય છે? આનો ઉકેલ જે છે એ અનન્ય ઉકેલ હશે, એટલે કે એક ઉકેલ હશે, માત્ર બે ઉકેલ હશે, માત્ર એક ઉકેલ હશે, અનંત ઉકેલ હશે. તો મિત્રો ખાસ નજરની અંદર રાખજો, હંમેશ માટે યાદ રાખજો કે દ્વિચલ સમીકરણ જે છે, દ્વિચલ સમીકરણ એના ઉકેલ મિત્રો હંમેશા અનંત ઉકેલો જે છે એ મિત્રો મળતા હોય છે. આ એનો સિમ્પલ કોમન લાઈન જે છે યાદ રાખજો, એમસીક્યુમાં પૂછવાની શક્યતા છે. સમજાવું શા માટે? તો જો આ x ના બદલે તમે એકડો મૂકી દો, બગડો મૂકી દો, તગડો મૂકી દો, એમ આના જવાબો ચાલુ જ રહેશે. x બરાબર એકડો મૂકો, બરાબર. જો આમ x બરાબર તમે એક મૂલ્ય લીધું તો અહીંયા 1 મૂકો એટલે 3 × 3 5 6 7 ને 8 તો y નું મૂલ્ય તરત કયું મળ્યું? 8 મળ્યું. તો આ મિત્રો આનો એક ઉકેલ થયો, બરાબર છે. હવે તમે આની જગ્યાએ x ના બદલે તમે બગડો મૂકી દો તો 3 × 2 = 6, 6 ને 5 = 11. તો y નું મૂલ્ય જે છે મિત્રો કેટલું મળે છે? 11 જે છે મળે છે. તો ખ્યાલ આવી ગયો. આ તો થાકી જશો તો આપણે ગણિત કરી શકીએ છીએ. તો હંમેશા માટે યાદ રાખજો કે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એના ઉકેલો હંમેશા મિત્રો અનંત ઉકેલો જે છે એ મિત્રો એના મળતા હોય છે. તો એની માટે યોગ્ય જવાબ જે છે ઓપ્શન ડી ખરેખર સાચો છે. તો આને કાયમી માટે મિત્રો મગજમાં સેવ કરી રાખજો. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 7મું ઉદાહરણ જોઈએ. તો x + 2y = 6 એના માટે કયો ઉકેલ શક્ય નથી એમ કીધું છે. શક્ય હોય અને શક્ય ન હોય બંને વાતો આખી અલગ છે, બરાબર. તો પહેલા આમાં ખબર કેમ પડે? તો સિમ્પલ અને સાદું એકદમ કહી દઉં તો જો જે ઉકેલ હોય ને એ મિત્રો સમાધાન એનું કરે, આની ગેરંટી છે, બરાબર છે. જો સમાધાન કરે તો સમજવાનું, સમાધાન કરતો હોય તો એને મિત્રો ઉકેલ કહી શકાય છે. અને સમાધાન જે છે મિત્રો જો ના કરે, બરાબર છે, તો એ ઉકેલ જે છે એ આપણે નથી એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. તો સિમ્પલ કોન્સેપ્ટ છે. બધાની અંદર x અને y આપેલા છે. માનો કે આ બેમાં આપણે ટ્રાય કરીએ તો જો અહીંયા 2 મૂકું ને તો અહીંયા કેટલા જોવા મળશે? 2 અને 4. એટલે કે હું આની માટે વાત કરું છું. આ માનો કે આપણે ચેક કરવું હોય તો આના માટે આપણે શું કહી શકાય છે? તો જો 2 + 4 = 6 જે છે એ મળે છે. તમને ખ્યાલ છે. તો આ સાચું છે, બરાબર. એટલે એ તો ઉકેલ છે, શક્ય નથી એ ગોતવું છે. અત્યારે હું તમને શીખવાડું છું એટલે આવું કરું છું. બાકી તમે સીધું એક જે છે એ ફાઇનલ લઈ અને ચેક કરી શકો છો. 0 3 માટે જોઈએ તો જો અહીંયા મિત્રો 0 થઈ ગયો, અહીંયા 3 તો 3 × 2 = 6 થયા, બરાબર. આ 0 થયો, આ 6 થયા, તો 6 = 6. તો એ પણ વિધાન સાચું છે. તો આ પણ ઉકેલ કહી શકાય છે આનો, બરાબર છે. જો પછી આપણે ચેક કરીએ 6 અને 0 માટે ચેક કરીએ તો જો 6 0 ચેક કરો એટલે અહીંયા પહેલામાં શું થશે? 6 થશે, બીજામાં શું થશે? 0 થશે. તો આ પણ 6 મળે છે. તો ઉકેલ ક્યારે કહી શકાય? સમાન હોય ત્યાં સુધી ઉકેલ કહી શકાય છે, બરાબર. સમાધાન કરતું હોય તો ઉકેલ કહી શકાય. પણ અહીંયા મિત્રો ખાસ તમને જોવા નહીં મળે છે, બરાબર. 2 અને 4 આની માટે આપણે ચેક કરીને જોઈ લઈએ. તો અહીંયા 2 મૂકશો એટલે આના 2 રહેશે, પછી વત્તા અહીંયા 4 મૂકશો ને તો 4 × 2 કેટલા થશે? 8 થશે. તો આ બંને જે છે એ કેવા થશે?
તો એ જે છે મિત્રો છગડો આપતા નથી, બરાબર છે, આ છગડો નથી આપતા એની ગેરંટી છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે ને મિત્રો આ ખરેખર તમારો રહેશે. તો આપણો એ જ પ્રશ્ન હતો કે શક્ય નથી, તો આ જે છે ને ઉકેલ શક્ય નથી, બરાબર. આના સિવાયના અન્ય ત્રણેય જણ છે એ ઉકેલ એના શક્ય જે છે એ મિત્રો કહી શકાય છે. તો ઉકેલ છે નહીં ચેક કરવા માટેનું ખરેખર સરસ મજાની નાનકડો એવો કોન્સેપ્ટ હતો કે એના મૂલ્યોને આપણે અંદર મૂકવાના રહેશે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો જો x ઓછા 2y બરાબર 4 એના માટે કયો ઉકેલ જે છે એ અહીંયા શક્ય હશે એમ, બરાબર. એટલે બંને કોન્સેપ્ટ હું લઈ લઉં છું. આમાં શક્ય હશે એ ગોતવાનું છે. તો આમાં કોઈ ત્રણ જે છે એ સેટ નહીં આવે અને એક જે છે એ સેટ આવશે. ઘણી વખત ડાયરેક્ટ એવું ન કહી દેતા કે આ જે છે એ પસંદ કરી લે કે બધાથી અલગ પડે છે ને એટલે આ જે છે આપણે ઓપ્શન આમ ટીક કરી નાખીએ, બરાબર. એ તો કોઈ ન જાણતા હોય એના માટે એવું કરી શકે. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે આપણે જો આ બે ને જરાક ચેક કરીએ, આને માનો કે આપણે લઈને ચેક કરીએ તો આપણને તરત ખબર પડે કે ભાઈ અહીંયા 2 આવશે, અહીંયા 0 થઈ જશે, અહીંયા 4 આવશે. તો જો આના માટે કયો ઉકેલ શક્ય છે, તો આ તો મિત્રો શક્ય નથી, આપણને ખ્યાલ છે, કેમ કે બગડાને આપણે ચોગડો જે છે એ કહી શકતા નથી. ચાલો બીજું આપણે ચેક કરવું હોય તો જો 4 અને 0 છે, તો આના માટે જરાક ચેક કરીએ આપણે. તો અહીંયા 4 મૂકીએ તો આપણે 4 જોવા મળશે, -0 મૂકો તો આ બધું 0 થઈ ગયું. તો 4 બરાબર 4 આ તો કહી શકાય. તો આ જે છે મિત્રો ઉકેલ શક્ય છે, બરાબર. પછી આપેલા તમામને એ બીને એવું ન હોય તો હવેથી તમે પાછા વળવું હોય તો વળી શકો છો, પણ તમારા નોલેજ માટે આપણે ખાલી ગણાવીએ. તો હવે આપણે જો એક જે છે ને એને ચેક કરીએ આપણે. તો અહીંયા આપણે 1 મૂકી શકાય અને અહીંયા કેટલા થશે 2 થઈ જશે, બરાબર. તો અહીંયા તમારે નોટ ઇક્વલ ટુ આપવું પડશે કે આ -1 જે છે એ ચોગડો ખરેખર આપી શકતું નથી. તો આ જે છે મિત્રો ઉકેલ નથી એવું ચોક્કસ આપણે અહીંયા કહી શકીએ છીએ, બરાબર. અને એક અંતિમ પણ હું ચેક કરાવી દઉં કે કદાચ આપણે √2 અને આપણે 4√2 ને જો ચેક કરવું હોય તો એના માટે શું થઈ શકે. તો અહીંયા આપણે આવશે વર્ગમૂળ 2 આવશે અને માઇનસ અહીંયા 4 જે છે મૂકો એટલે 4 દૂને 8 થશે, બરાબર. 8 વર્ગમૂળ 2 જે છે એ કહી શકાય. તો આમાં પણ એવું જ સેમ કહી શકાય કે નોટ ઇક્વલ ટુ 4 આ પણ ચોગડો જે છે એ આપી શકતા નથી. તો x અને y ના મૂલ્યો ચેક કર્યા પછી આપણને ખબર પડે છે કે આનો યોગ્ય જવાબ જે છે એ મિત્રો 4 0 જે છે એના ઉકેલ તરીકે લઈ શકાય, બાકી અન્ય જે છે એના ઉકેલો હોઈ શકે નહીં, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો જો k શોધવાનો દાખલો બનાવી શકાય. x બરાબર 2 મૂલ્ય આપ્યું છે, y બરાબર 1 મૂલ્ય આપ્યું છે. એ સમીકરણ જે તમને આપેલું છે કયું સમીકરણ છે 2x + 3y બરાબર k. આ સમીકરણના ઉકેલ હોય તો એમ કે છે કે k શોધો તો 100% મળી શકે છે, બરાબર. જો આ બંને જે ભાઈઓ છે આના ઉકેલ હોય તો આની અંદર મૂકી શકાય, એની ગેરંટી હોય, બરાબર. એટલે x ના મૂલ્યને મૂકીએ તો આપણે 2 કહી શકાય, વત્તા અહીંયા y ના મૂલ્યને મૂકીએ તો આપણે અહીંયા 1 કહી શકીએ છીએ અને બરાબર આપણે k ના k લખી શકીએ. તો અહીંયા આ બેનો જવાબ કેટલો આવશે 4 આવશે અને વત્તા 3 આવશે અને બરાબર k આવશે. તો ફાઇનલ જવાબ જો k નો આપવો હોય તો k બરાબર 4 ને 3 કેટલા થશે 7. તો આવી રીતે આનું k નું મૂલ્ય જે છે યોગ્ય રીતે આપણે +7 જે છે એ કહી શકીએ છીએ. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 10મો કોન્સેપ્ટ વેરી મોસ્ટ એમ્પી. નીચેનામાંથી કયું દ્વિચલ સુરેખ સમીકરણ નથી, બરાબર. તો હવે મોટી ભૂલો થવાની શક્યતા છે. તો ઘણા લોકો શું કરશે કે દ્વિચલ એટલે માત્ર આને જ માન આપશે, x અને y આ બંને હોય એટલે દ્વિચલ કહી દેવાનું. ઘણા લોકો આવું સમજાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, જો x અને +y આ તો દ્વિચલ નો ડાઉટ, આ તો છે જ તે, બરાબર. પછી આ જે છે એની અંદર ખાસ સમજવું પડશે કે જે તમને x અને y પછી વત્તા તમને 3 આપેલું છે તો આમાં ખાસ સમજજો, બરાબર. અહીંયા શું કોન્સેપ્ટ સમજવાનો છે એ જ મહત્વનું છે. સુરેખ જે કહે છે ને સુરેખ શબ્દ એ મિત્રો હંમેશા યાદ રાખજો, એની અંદર એનો મતલબ એવો થયો કે એની ઘાત જે છે ને આપણે કઈ સમજવાની છે એકડો સમજવાની છે, બરાબર. તો અહીંયા તમે જો ઘાતમાં વિચાર કરો તો એક ઘાત આની અને એક ઘાત આની. હવે ઘાતના સરવાળાના નિયમો પ્રમાણે ખરેખર જોઈએ તો અહીંયા કેટલી તમને જોવા મળે છે 2 ઘાત જોવા મળે છે, બરાબર છે. કેમ કે 1 + 1 ઘાત તમે સમજો એટલે કેટલી જોવા મળે છે 2 ઘાત. એટલે આ જે છે ને ગોઠવણી x × y આના લીધે આ સુરેખ સમીકરણ ખરેખર મિત્રો નથી. તો આનો યોગ્ય જવાબ જે છે ને એ x × y વાળો આવશે. બાકી આ સુરેખ સમીકરણ છે, આ પણ સુરેખ સમીકરણ છે જ તે, બરાબર. સહગુણકમાં વર્ગમૂળ હોય ન હોય એનાથી કોઈ નિસ્બત નથી. જોઈ શકો છો કે x + y. તો આ બધી બહુપદીઓ એવી છે કે જેમાં મહત્તમ મેક્સિમમ ઘાત એક રહેલી છે. આ એક જ બહુપદી એવી છે કે જેની અંદર એની ઘાત જે છે ને મિત્રો 2 છે. x અને y ગુણાકારની અંદર આપેલા છે માટે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. આ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી નાનકડો એવો કોન્સેપ્ટને મગજની અંદર રાખશો. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો રેખીય સમીકરણ જે તમને આપેલું છે જેનું નામ છે મિત્રો 6x + 4y = 16 આપેલું છે.
એનો આલેખ ખાલી જગ્યા બિંદુ પર મિત્રો ખાસ ધ્યાન રાખજો, બે દાખલા આવે છે, વાય અક્ષને કાપે અથવા તો એક્સ અક્ષને કાપે. યામ ભૂમિતિ વેરી મોસ્ટ ટાઈમ કોન્સેપ્ટ અગાઉ ભણાવીને મૂકી દીધો છે. હવે એક્સ અક્ષને કાપે છે તો અહીંયા એક્સ અક્ષને જ્યાં છેદે છે એ બિંદુની તો એક ગેરંટી હોય કે એની અંદર મિત્રો હંમેશા યાદ રાખજો એક્સ અક્ષ પરના તમામે તમામ બિંદુઓ જે છે એની અંદર એક્સ હાજર હોય અને વાય અક્ષ પરના તમામે તમામ બિંદુમાં વાય હાજર હોય. તો આનો જવાબ જે છે મિત્રો 0 વાય જેવો આવવો જોઈએ, એટલે કે આનો એક્સએમ તો 0 જ હોય. જો સીધો જવાબ દેવો હોય અહીંયા કોઈ ટાઈ ન પાડવી હોય તો અહીંયા સીધો આ જવાબ જે છે યોગ્ય છે. પણ આ ટોપિકમાં મૂકેલો છે એનો મતલબ એવો કે આના જે એક્સ અને વાય છે એના મૂલ્યો 0 અને 4 તમને આપેલા છે. તમને ખ્યાલ છે જો આનું સમાધાન કરતા હોય તો મિત્રો યોગ્ય છે, તો બાકીના તમે અન્ય ચેક કરશો સમાધાન નહીં કરે, પણ હું આના માટે ખાલી ચેક કરીને બતાવું. તો જો 0 અને અહીંયા મૂકી દઈએ અને અહીંયા આપણે જે છે એ મિત્રો 4 મૂકી દઈએ તો અહીંયા ઇક્વલ ટુ 16 જે છે એ થશે, એની ગેરંટી છે. આ તો 0 થઈ ગયું તો ચોખ્ખો ચોખ્ખો ને 16 બરાબર 16 જે છે મિત્રો બની જાય છે. આવી રીતે પણ તમે ચેક કરી શકો છો કે તમામની કિંમતો જે છે બીજાની કોઈને મૂકો નહીં આવે સેટ, બરાબર. માનો કે અહીંયા તમે 4 મૂકો તો 6 ચોકની 24, તો 24 એ 16 તો નથી જ, તે ખબર જ છે. એવી રીતે અહીંયા તમે 2 મૂકશો તો 6 દુને 12 અને ચોખ્ખો ચોખ્ખો 16, 12 અને 16 નો સરવાળો કરો તો એ થોડાક 16 થવાના છે. તો આવી રીતે સમાધાન કરતું હશે એ બિંદુ પહેલા એનું હોવું જોઈએ, મેઇન વસ્તુ એ. અથવા તમે યામ ભૂમિતિની તમે મદદ લેશો તો તરત ખબર પડશે કે જો એ વાય અક્ષને છેદતું હોય તો એના યામ 0 વાય તરીકેના ફોર્મેટમાં મિત્રો હોવા જોઈએ, બરાબર છે. અને જો એ એક્સ અક્ષને છેદતું હોય તો x0 પ્રકારનું ફોર્મેટ જે છે એ હોવું જોઈએ. આમાં આપણે મિત્રો લઈ લઈએ કે જો આમાં એક્સ અક્ષને કાપે છે એવો શબ્દ કદાચ વાપરેલો હોત, બરાબર. એક્સ અક્ષને કયા બિંદુની અંદર મિત્રો કાપે આવો જો વાપરેલો હોય તો ધ્યાન રાખજો કે આનું જે જનરલ સ્વરૂપ જે છે મિત્રો કેવું હોવું જોઈએ, તો x0 પ્રકારનું હોવું જોઈએ, જેમાં y એમ 0 આવતો હોય એવી શક્યતા મિત્રો રહેલી છે. પણ ત્યારે એનું સમીકરણ જે છે મિત્રો બદલી જતું હોય, તો એ પણ આપણે ખાસ નજરમાં રાખવાનું છે. તો આજે મિત્રો આપણે કેટલાક દ્વિચલ સુરેખ સમીકરણો જે છે એને લગતા જે કોન્સેપ્ટ હતા ને મિત્રો આ એક જ લેક્ચરની અંદર જે છે મિત્રો લઈ લીધા છે, કેમ કે એ કોન્સેપ્ટ થોડોક મિત્રો નાનો છે, બરાબર. હવે આના વેરી મોસ્ટ ટાઈમ કોન્સેપ્ટ ક્યારે આવવાના છે તો કે જે દ્વિચલ સુરેખ સમીકરણ છે ને એ જ્યારે યુગ્મ બને, યુગ્મ એટલે કે જોડીમાં હોય એક સમીકરણ અને પાછું બીજું સમીકરણ, ત્યારે મિત્રો એની અંદર વેરાયટી વાળા દાખલાઓ જે છે એ અઢળક આવવાના છે. મતલબ કે આના પછીનો જે ત્રીજો ટોપિક જે છે એ વેરી મોસ્ટ ટાઈમ જેને કહી શકાય છે કે જેની અંદરથી દાખલાઓ જે છે મિત્રો અઢળક જે છે બનતા હોય છે, કૂટ પ્રશ્નો અઢળક જે છે મિત્રો બનતા હોય છે. તો વેરી મોસ્ટ ટાઈમ ટોપિક જે છે એ ત્રીજા નંબરનો ટોપિક એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે મિત્રો આના પછી ટોપિક આવવાનો છે. તો એ પણ મિત્રો ખાસ તમારે જોવાનું જે છે મિત્રો ચૂકવાનું નથી. ફરીથી જે નવા મિત્રો આવેલા છે એમને એપ્લિકેશનની અંદર મિત્રો સંપૂર્ણ કોર્સ જે છે વ્યવસ્થિત ગોઠવીને મૂકેલો છે. એપ્લિકેશનની અંદર ટેસ્ટો જે છે એ પણ મિત્રો ઘણી બધી મૂકેલી છે. તો એના માટે સિમ્પલ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશનમાં જઈ અને તમારે કોઈ પણ પ્રકારનો અપડેટની જરૂરિયાત હોય એ તમામ વસ્તુઓ ત્યાં મિત્રો અવેલેબલ છે. સાથે સાથે યુટ્યુબમાં પણ સરસ મજાનો કોર્સ જે છે મિત્રો ઓલરેડી તમારે જરૂરિયાત છે એટલો તો મિત્રો ફ્રીમાં મૂકેલો છે, તો એ પણ મિત્રો કોઈ ટેન્શન નથી. મૂળ વાત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો નવો લેક્ચર અપડેટ થાય તો એને જોવાનું ખાસ ચૂકતા નહીં. જે મિત્રો જોવે છે એ મિત્રો ફાવે છે, જે નથી જોતા એ બીજા વર્ષે આવીને જોવે છે, હો વાતની એક વાત, બરોબર છે. પણ ત્યારે મિત્રો મોડું જે છે એ થઈ ગયું હોય છે, તો આપણે મિત્રો મોડું ન કરવું હોય તો એના માટે જાગ્યા ત્યારથી સવાર કે તમામ સંપૂર્ણ કોર્સ જે છે એક વખત મિત્રો ખાસ જે છે તમારે પૂરો કરી નાખવાનો રહેશે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોની મિત્રો ખાસ એક લાઇક આપશું, તમારા મિત્રો સુધી એને શેર કરશું. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने में खागी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सामैथ्स जीत हेक्सामैथ्स, हेक्सामैथ्स पढ़ाई है